નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની લોકપ્રિય ચેનલ ડીડી ગિરનારના આપના મનપસંદ કાર્યક્રમ કૃષિ દર્શનમાં હું મૃગાક્ષી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બટાટા એ ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપતો શિયાળુ ઋતુમાં થતો શાકભાજીનો રોકડિયો પાક છે. બટાટાનો દરેક ઘરોમાં બારે માસ એક અથવા બીજી રીતે ઉપયોગ થતો જ હોય છે. મિત્રો, બટાટાનો શાકભાજી ઉપરાંત વેફર, ફ્રેન્ચ ફ્રાઈઝ, ડિહાઇડ્રેટેડ બનાવટો, સ્ટાર્ચ તથા આલ્કોહોલ બનાવવામાં ઉપયોગ થાય છે. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું બટાટાની ખેતી પદ્ધતિ વિશે અંતર્ગત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયેલ છે ડૉક્ટર રામજીભાઈ એન પટેલ સાહેબ. મિત્રો, રામજીભાઈનો પરિચય આપું તો તેઓ બટાટા સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિ યુનિવર્સિટી, ડીસા ખાતે સહસંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર રમેશભાઈ સાહેબ, સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. સાહેબ, હવે આપણે બટેટાની ખેતી પદ્ધતિ વિશે વાત કરી રહ્યા છે, તો સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રો છે એમને એ જણાવો કે ગુજરાતમાં ખાસ કરીને બટાટાની ખેતીની શરૂઆત કેવી રીતે થઈ અને બટાટાનો જે પાક છે એ બીજા પાકો કરતાં કઈ રીતે અલગ પડે છે? આપણે જો બટાટાની વાત કરીએ તો સૌથી પહેલાં પોર્ટુગીઝ લોકો આજથી લગભગ 400 વર્ષ પહેલાં શરૂઆતમાં ભારત દેશની અંદર બટાટા લાવેલા. શરૂઆતમાં એનું જે વાવેતર છે એ ટેકરીઓવાળા જે ઉત્તર ભારતના રાજ્યો છે, સપોઝ કે હિમાચલ પ્રદેશ, ત્યાં સૌથી પહેલાંનું વાવેતર ચાલુ થયેલ. આપણે જો ગુજરાતની વાત કરીએ તો સૌથી પહેલાં બટાટાની જે વાવણી છે એ ડીસા ખાતે સૌથી પહેલાં નદી વિસ્તારમાં શરૂ થયેલી અને એનું જે ડીસાની અંદર જે બટાટા છે એ ડચ લોકો જે સુરતની કોઠીમાંથી લાવેલા. શરૂઆતમાં જે બટાટાના જે છોડ છે એને સુશોભનના છોડ તરીકે ઉપયોગ થતો હતો, પરંતુ ત્યારબાદ અંગ્રેજોએ એનું જે ટ્યુબર છે એટલે કે એનું જે કંદ છે એનો ખાવા માટે પણ ઉપયોગ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં જ્યારે 50 વર્ષ પહેલો જે બટાટા છે એ ખેતરોમાં પણ એનું વાવેતર ચાલુ થયેલું અને ત્યારબાદ ડીસાથી અલગ અલગ તાલુકામાં અને જિલ્લાઓમાં આજની તારીખે લગભગ 1,30,000 હેક્ટરની અંદર પૂરા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદમાં બટાટાની ખેતી થાય છે. બટાટાનો પાક એ બીજા પાક કરતાં ઘણી રીતે જુદો પડે છે, કેમ કે એનું એક તો એનો જે પીરિયડ છે, પાકવાના દિવસો છે લગભગ 90 થી 95 દિવસ છે, એટલે ટૂંકા ગાળામાં અને એનું ઉત્પાદન ક્ષમતા એ ખૂબ જ વધારે છે, એટલે ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપતો પાક છે. એની વાત કરીએ તો ઘઉં કરતો લગભગ એ 7 ગણું ઉત્પાદન આપે છે, ડાંગર કરતો 9 ગણું અને મકાઈ કરતો લગભગ 10 ગણું ઉત્પાદન આપે છે. બીજી વાત કરીએ તો બીજા જે પાકો છે આપણા જે ખેતીના, દાખલા તરીકે ઘઉં છે, રાયડો છે, તો એ જ્યારે પાકે એ વખતે તેનું આપણે કાપણી કરી શકીએ. બટાટા એક એવો પાક છે કે 60 દિવસ પછી આપણી મરજી મુજબ એની કાપણી કરી શકીએ. એટલે એના લીધે શું થાય છે કે ઘણી વખત ભાવ સારા હોય તો ખેડૂત એ બટાટા છે એ 75-80 દિવસનો પાક છે એ પણ કાઢી અને કાચા બટાટા વેચી અને એનો નફો મેળવી શકે છે. જી બિલકુલ. હવે સાહેબ, આપણે બટેટાની વાત કરી રહ્યા છીએ, તો બટેકાના પાકની જે વાવણી છે તો એ કરતાં અગાઉ ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? હવે જ્યારે આપણે બટાટાની ખેતીની વાત કરીએ તો સૌથી પહેલાં વાવણી પહેલાં એક તો જાતની પસંદગી એ ખૂબ જ અગત્યની છે. આપણે જાત એવી પસંદ કરવી જોઈએ કે જેનું ઉત્પાદન વધારે હોય, એની સંગ્રહ શક્તિ સારી હોય, રોગ અને જીવાત સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હોય એવી જાતનો ઉપયોગ કરવો જોઈએ. અને જે જાતની પસંદગી કરો એ આપણો હેતુ શું છે? દાખલા કે શાકભાજીનો હેતુ છે, વેફરનો હેતુ છે, સ્ટાર્ચ પાવડરનો હેતુ છે કે ફ્રેન્ચ ફ્રાઈનો હેતુ છે, તો આપણો જે હેતુ હોય એ મુજબ એની જે જાતની પસંદગી કરવી જોઈએ. બીજી વસ્તુ, જાતની પસંદગી કર્યા પછી જે જમીનની તૈયારી છે એ પણ ખેડ કરી અને જમીનને સારી રીતે તૈયાર કરવી જોઈએ. જમીનની તૈયારીમાં હેક્ટરે લગભગ 25 થી 30 ટન છાણિયું ખાતર અને 1 ટન જેટલો દિવેલીનો ખોળ નાખી અને એને જમીનમાં ભેળવવો જોઈએ. આ ઉપરાંત જ્યારે જે રાસાયણિક ખાતરો છે એ આપણે જે ભલામણ કરેલા જે ખાતરો છે એનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત એમાં જે પિયત છે એ પણ એના જે ભલામણ કરેલા સમય આપવું જોઈએ અને એટલી માત્રામાં આપવું જોઈએ અને રોગ અને જીવાત નિયંત્રણ પણ સમયસર કરવું જોઈએ. તો આ રીતે જો કરવામાં આવે તો આપણો જે ખેડૂત છે એ સારું ઉત્પાદન મેળવી શકે. નો ડાઉટ આપણો જે ગુજરાત રાજ્ય છે એ આખા ભારત દેશની અંદર સૌથી વધુ
પ્રોડક્ટિવિટી એટલે કે એકમ વિસ્તારમાં સૌથી વધુ ઉત્પાદન લઈ રહ્યો છે. જી બિલકુલ. હવે સાહેબ તમે હમણાં અગાઉ જણાવ્યું કે ભાઈ ખાસ કરીને વાવણી કરતાં પહેલાં એક તો જાતની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. તો બટેકાનું વાવેતર કરવું હોય તો કયા પ્રકારની જાતની પસંદગી કરવી પડે? અને જેમ તમે બીજી વાત કીધી કે ભાઈ એક તો આપણો હેતુ શું છે કે શાકભાજી તરીકે વાપરવું છે કે પ્રોસેસિંગ તરીકે, તો હવે શાકભાજીની જે જાત છે એ પ્રોસેસિંગની જાત કરતાં કઈ રીતે અલગ પડે છે, એના વિશે માર્ગદર્શન આપશો? આપણે જો બટાટામાં બે પ્રકારની જાતો છે, એક તો શાકભાજીની જાતો અને એક પ્રોસેસિંગ માટેની જાતો. બંનેના ગુણધર્મો અલગ છે. જ્યારે આપણે પ્રોસેસિંગની વાત કરીએ તો પ્રોસેસિંગની જે જાત છે એમાં લગભગ 21% વધારે ડ્રાય મેટર એનું સૂકું વજન, તો 21% વધારે ડ્રાય મેટર હોવી જોઈએ. બીજું, કંદનો આકાર. દાખલા કે ચિપ્સની વેરાયટી હોય તો એ જે કંદ છે એ ગોળ અથવા તો અંડાકાર હોવું જોઈએ. જો ફ્રેન્ચ ફ્રાઈની વેરાયટી હોય તો એમાં લાંબા બટાટાનો ઉપયોગ થાય છે. ચિપ્સની વેરાયટીની વાત કરીએ તો લગભગ 45 mmથી વધુ જે વ્યાસવાળા જે બટાટા છે એની ચિપ્સ થાય છે. ફ્રેન્ચ ફ્રાઈની વાત કરીએ તો લગભગ 65 mm એટલે કે 6.5 સેન્ટીમીટરથી લાંબા બટાટા હોય એનો ફ્રેન્ચ ફ્રાઈની અંદર ઉપયોગ થાય છે. ત્રીજી વસ્તુ એની જે સુગરનું પ્રમાણ. આપણે જોઈએ કે બજારની અંદર જે વેફર મળે છે એકદમ ગોલ્ડન યલો કલરની મળે છે. કેમ ગોલ્ડન યલો કલરની થાય છે? કેમ કે જે પ્રોસેસિંગની વેરાયટી હોય એમાં જે ચિપ્સની વેરાયટી હોય તેમાં 100 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ ફ્રેશ વેટથી ઓછું રિડ્યુસિંગ સુગરનું પ્રમાણ હોવું જોઈએ. અને ફ્રેન્ચ ફ્રાઈની વેરાયટી હોય તેમ 200 મિલીગ્રામથી ઓછું સુગરનું પ્રમાણ હોવું જોઈએ. આનાથી શું થશે કે જો સુગરનું પ્રમાણ વધારે હોય તો આપણી જે વેફર છે અથવા જે આપણી ફાઇનલ પ્રોડક્ટ છે એ લાલ અથવા તો કાળા કલરની થશે અને એ આપણે માર્કેટમાં ચાલશે નહીં. એટલે સુગર પણ ખૂબ જ અગત્યની વસ્તુ છે. ત્રીજી વસ્તુ એની આંખોની ઊંડાઈ. આપણે જોઈએ કે પ્રોસેસિંગની જે ચિપ્સ હોય છે એમાં એની જે ટ્યુબર છે એને ફેક્ટરીની અંદર છોલવામાં આવે છે. તો જો આંખો ઊંડી હોય તો એનો છોલાટ વધારે થાય અને એના લીધે જે કંપની છે એને રિકવરી જે ફાઇનલ પ્રોડક્ટની મળવી જોઈએ એ ઓછી મળે. તો આ છે એ પ્રોસેસિંગની વેરાયટીના લક્ષણ છે. શાકભાજીની વેરાયટીની વાત કરીએ તો એની અંદર આ જે ડ્રાય મેટર એ બહુ અગત્યની વસ્તુ ધરાવતી નથી, પણ એમાં સંગ્રહ શક્તિ એ ખૂબ જ અગત્યની વસ્તુ ધરાવે છે. તો સારી સંગ્રહ શક્તિ હોવી જોઈએ. હવે જાતોની વાત કરીએ તો શાકભાજીની જ્યારે જાતોની વાત કરીએ તો ખેડૂતો ઘણી વખત કચિયારાના બટાટા એટલે કે કાચા બજારમાં આપણે જે જોઈએ તો જાન્યુઆરી મહિનાની અંદર બજારમાં જે ચામડી છોલાયેલા બટાટા આવે છે એ કચિયારાના બટાટા છે. મોટાભાગે શું હોય છે કે જાન્યુઆરી એક મહિનો એવો હોય છે કે એમાં કોલ્ડ સ્ટોરેજના પણ બટાટા હોતા નથી અને જે નોર્મલ મોટાભાગની આપણી વાવણી છે એ નવેમ્બર મહિનામાં થાય છે અને આપણો જે પાક છે એ 90 દિવસથી 95 દિવસનો છે. એટલે એનું જે નોર્મલ જે કાપણી છે એ ફેબ્રુઆરી મહિનામાં 15 તારીખ પછી ચાલતો હોય. તે જાન્યુઆરી મહિનો એવો હોય છે કે જ્યારે કોલ્ડ સ્ટોરેજ પણ બટાકા હોતા નથી અને બજારમાં જે નોર્મલ વાવણી જે કરેલી હોય એના બટાટા પણ હોતા નથી. એટલે એક જાતનો ભાવમાં વધારો મળે છે, એટલે કૃત્રિમ ભાવ વધારો થાય છે. તો એવા સમયે જો બટાટા વેચવામાં આવે તો ખેડૂતને ભલે ઉત્પાદન ઓછું મળે પણ ભાવ સારો મળે. તો આના માટે ખેડૂતો લગભગ ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં એની વાવણી કરે છે અને જાન્યુઆરી મહિનાની અંદર લગભગ 75થી 80 દિવસના બટાટા થાય એટલે એને કાચા કાઢી અને બજારમાં વેચે છે ભાવને અનુલક્ષીને. તો આના માટે જે વહેલું ઓછા સમયે વધુ ઉત્પાદન આપે એવી જાતોની પસંદગી કરવી જોઈએ. એના માટે કુફરી પુખરાજ અને કુફરી ખ્યાતિ આ બે જાતો એ ખૂબ જ અગત્યની છે. બીજી, ઘણા ખેડૂતો એવું કરે છે કે નોર્મલ એટલે કે નવેમ્બર મહિનામાં વાવણી કરે, પૂરા દિવસે એની કાપણી કરે એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર એન્ડમાં એની કાપણી કરે. અને ઘણી વખત જ્યારે માર્ચ મહિનો આવે ત્યારે બધા બટાટા એ બજારમાં હાર્વેસ્ટિંગ થાય એટલે ઘણી વખત ભાવ નીચા હોય છે. તો એવા સમયે ખેડૂત ઘણી વખત એવું કરે કે ઢગલા પદ્ધતિથી એનો જે છોયડો હોય ત્યાં નીચે ઢગલાની અંદર બટાટાનો સંગ્રહ કરે અને 2 થી 2.5 મહિના પછી જ્યારે ભાવ સારો વધે એટલે ખેડૂતો વેચતા હોય છે. તો આના માટે જે જાતની પસંદગી કરો એ સારી સંગ્રહ શક્તિ ધરાવતી હોય એવી જાતની પસંદગી કરવી જોઈએ. તો આના માટે કુફરી બાદશાહ અને કુફરી પુષ્કર એવી જાતો કે જેની સંગ્રહ શક્તિ સારી હોય એવી જાતોની પસંદગી કરવી જોઈએ. જે ખેડૂતને કાપણી પછી સીધા બટાટા બજારમાં વેચવા છે અથવા તો કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા છે તો એ ખેડૂત એ કુફરી બાદશાહ, પુષ્કર, પુખરાજ, ખ્યાતિ, કુફરી ગંગા એવી જાતોની પણ પસંદગી કરી શકે. હવે આપણે જોઈએ કે ભાઈ ગ્લોબલ વોર્મિંગના લીધે પરિસ્થિતિ એવી થઈ છે કે શરૂઆતમાં ટેમ્પરેચર ઊંચું હોય છે. બટાટા એક એવો પાક છે કે જેને ગમે તે સિઝનમાં વાવી શકાય, પણ એનું જે બટાટા કંદ બેસવા
માટે જે મિનિમમ નાઇટ ટેમ્પરેચર છે 25 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઓછું હોય તો જ એમાં બટાટાના કંદ બેસે છે. તો શરૂઆતમાં જ્યારે ગરમી હોય ત્યારે કંદ બેસવાની સમયે તો એના માટે જે ગરમી સામે પ્રતિકારક જાતો પણ આપણે વિકસાવેલ છે. તો એના માટે કુફરી લીમા અને કુફરી કિરણ જેવી જાતોનો વાવેતર કરવું જોઈએ. ઘણી વખત ખેડૂતને એવું થાય કે ભાઈ કોઈ એવી જાત હોય કે જે પ્રોસેસિંગમાં પણ ચાલે અને શાકભાજીમાં પણ ચાલે, તો એના માટે એક કુફરી સંગમ નામની જાત પણ આપણે વિકસાવેલી છે. એ જાતનો આપણે ડ્યુઅલ પર્પઝ એટલે કે ફ્રેન્ચ ફ્રાઈ માટે પણ ઉપયોગ કરી શકીએ અને એનો જે શાકભાજી માટે પણ કરી શકીએ. જ્યારે પ્રોસેસિંગના બટાટાની વાત કરીએ તો ચિપ્સ માટે કુફરી ચિપ્સોના 1, કુફરી ચિપ્સોના 3 અને કુફરી ચિપ્સોના 4 જેવી જાતોનો આપણે ઉપયોગ કરી શકીએ. ફ્રેન્ચ ફ્રાઈની વાત કરીએ તો કુફરી ફ્રાઈસોના અને કુફરી ફ્રાયોમ એ 2 જાતો પણ આપણે વિકસાવેલી છે, એનો પણ ઉપયોગ કરી શકીએ. આ સિવાય ઘણી જે પ્રાઇવેટ કંપનીઝ છે એ ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવે છે. એમની લેડી રોઝેટા છે એ એકદમ ડોમિનેટેડ વેરાયટી છે, એનો પણ ઉપયોગ કરી શકીએ. આ સિવાય ફ્રેન્ચ ફ્રાઈ માટે સંતાના, ઇનોવેટર, સર્પોમીરા એ કે જેવી ઘણી જે પ્રાઇવેટ કંપનીઓએ ઇમ્પોર્ટેડ કરેલી વેરાયટીઓ છે અને એનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવે છે, એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. સાહેબ, ખરેખર ખૂબ જ સારી માહિતી પૂરી પાડી અમારા જે ખેડૂત મિત્રોને. ખેડૂત મિત્રો, બટાટાના પાકની ખેતી પદ્ધતિ વિશે હજી ઘણી બધી માહિતી અને માર્ગદર્શન મેળવવાનું બાકી છે, પરંતુ અહીંયા કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ બટેટાની ખેતી પદ્ધતિ વિશે. જેમ સાહેબે ઘણું બધું માર્ગદર્શન આપ્યું કે ભાઈ બટેકાની કઈ જાતોની જરૂરિયાત મુજબ આપણે ખેડૂત મિત્રોએ એની વાવણી અને એની રોપણી કરવી જોઈએ, એનું ઉત્પાદન કરવું જોઈએ. આ સાથે વાવણીની સાથે જો બીજી વાતો સંકળાયેલી હોય, બીજી વાતો જાણવા જેવી હોય તો એ છે કે ભાઈ બટાટાની પાકની વાવણી જે છે ક્યારે કરવી જોઈએ, એ સૌથી અગત્યનો મુદ્દો છે. અને ખાસ કરીને બીજ દર અને વાવેતર વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ. તો સાહેબ, એના વિશે અમારા જે ખેડૂત મિત્રો છે એમને માર્ગદર્શન આપશો. આપણે જોઈએ કે ભાઈ બટાટાની વાવણી છે એ આપણે કીધું કે ભાઈ ગ્લોબલ વોર્મિંગના લીધે સિઝનો છે લેટ જાય છે, એટલે પહેલાં આપણે બ્લેન્કેટ એક આપણે કહેતા હતા કે ભાઈ 15મી નવેમ્બરની આજુબાજુ વાવણી કરવી જોઈએ. પરંતુ હવે આપણે એવું કહીએ છીએ કે ભાઈ રાત્રિનું તાપમાન છે 18 થી 22 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય અને જે દિવસનું મહત્તમ તાપમાન છે એ લગભગ 32-33 ડિગ્રી સેન્ટીથી નીચું હોય ત્યારે બટાટાની વાવણી કરવી જોઈએ. આવા સમયે વાવણી કરવાથી શું થશે કે ભાઈ આપણા જે બટાટાના કાપા છે એ સડવાનો પ્રોબ્લેમ નહીં રહે. બીજું કે મોટાભાગે આ જે સમય છે એ 15 થી 25 નવેમ્બર આજુબાજુ આવે છે, તો આવા સમયે બટાટાની વાવણી કરવી જોઈએ. મોટાભાગે આપણે જે બિયારણ સ્પેસિંગની વાત કરીએ કે વાવેતર અંતરની વાત કરીએ તો આપણે ત્યાં ખેડૂતો 1 હાર 2 હાર પાળા પદ્ધતિથી પણ વાવેતર કરે છે. જો 1 હાર પાળા પદ્ધતિથી ખેડૂત વાવેતર કરતો હોય તો 2 હાર વચ્ચે 50 સેન્ટીમીટર અને હારની વચ્ચે જે 2 ટ્યુબર વચ્ચે લગભગ 20 સેન્ટીમીટર જેટલું અંતર રાખવું જોઈએ. અને જે પેડ રો એટલે કે 2 પાળા પદ્ધતિથી 2 રો પાળા પદ્ધતિમાં જો વાવેતર કરતા હોય તો 2 પાળા વચ્ચે 75 સેન્ટીમીટર અને 1 પાળાની અંદર 2 રો આવશે અને 2 રો વચ્ચે 20 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 20 સેન્ટીમીટર જેટલું અંતર રાખીને વાવણી કરવી જોઈએ. બીજ દરની વાત કરીએ તો 1 હાર પાળા પદ્ધતિમાં લગભગ 2500 થી 3000 કિલો જેટલા બીજ કંદની જરૂરિયાત રહે છે. જ્યારે 2 હાર પાળા પદ્ધતિથી જો વાવેતર કરવામાં આવે તો લગભગ 3500 થી આજુબાજુ જે બીજ કંદની જરૂરિયાત રહે છે. હવે સાહેબ, આપે જેમ વાત કરી કે ભાઈ બીજ કંદની જે જરૂરિયાત રહે છે, તો ખાસ કરીને અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે આ જે બીજ કંદ જેની વાવણી કરતા હોય તો એના ટુકડાનું કોઈ ચોક્કસ માપ ખરું કે આ સાઇઝના હોવા જોઈએ કે આ માપના હોવા જોઈએ? જો એવું હોય તો એના વિશે માર્ગદર્શન આપશો. આપણે મોટાભાગે જે બીજા રાજ્યો છે એમને પોતાનું બિયારણ પોતાનું હોય છે, એટલે આખા બટાટાનું જે કંદ છે એનું વાવેતર કરે છે. આપણો ગુજરાતનો ખેડૂત છે એ બટાટા કંદને કાપીને વાવેતર કરે છે. ઘણી વખત શું થાય કે બીજને બચાવવા માટે ખેડૂતો ઘણા નાના ટુકડા કરતા હોય છે, તો એના લીધે શરૂઆતમાં આપણે જોઈએ કે ભાઈ બટાટામાં જે કંદનું ટુકડાનું વાવેતર કરીએ અને જો સુધી મૂળ એનું ના થાય, મૂળ દ્વારા એ ખોરાક ના લે ત્યાં સુધી શરૂઆતમાં જે કંદ છે ટુકડો છે એની અંદર જે ફૂડ છે એ રહી લેતો હોય છે. તો જો ઘણા નાના ટુકડા કરીએ તો ઘણી વખત જે શરૂઆતમાં જે છોડનો જુસ્સો છે એ ઓછો રહેશે, એનું થડ પણ પાતળું રહેશે. તો આપણી જે ભલામણ છે એમાં એક
ટુકડા ઉપર ઓછામાં ઓછી 2 આંખો રહે અને એનું વજન છે લગભગ 30 થી 35 ગ્રામ જેટલું હોય. તો આ રીતના જો ટુકડા કરીને વાવેતર કરવામાં આવે તો ફાયદો શું થશે કે શરૂઆતમાં છોડનો જુસ્સો વધારે રહેશે અને આનું જે ગ્રાઉન્ડ કવર છે લગભગ 30 દિવસની અંદર થઈ જશે, એટલે ખેડૂત સારું ઉત્પાદન મેળવી શકશે. અને આંખો 2 હોવાના લીધે ઘણી વખત એક આંખ ફેલ જાય તો પણ એમાં જે બીજી આંખ ફૂટે તો એના લીધે જે કાપા કે ગાળા પડવાનો પ્રશ્ન રહે છે એ પણ રહેશે નહીં. જી બિલકુલ. તો સાહેબ ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું કે ભાઈ બીજ કંદના ટુકડાનું કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ. દર્શક મિત્રો, બટેકાના પાકની ખેતી પદ્ધતિ વિશે આવી ઘણી બધી મહત્વની વાતો જાણવાની બાકી છે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને જેમ આપ જાણો છો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ બટાકાની ખેતી પદ્ધતિ વિશે અને આપણે ઘણી બધી મહત્ત્વની વાતો જાણી. ખાસ સાહેબને પૂછવાનું કે સાહેબ, જ્યારે આ બટાકાના જે કંદ છે એના ટુકડા કરીએ ત્યારે સાહેબ એને દવાની જો કોઈ પદ્ધતિથી દવા આપવાની હોય તો કેવી રીતે દવાથી માવજત આપી શકાય? આપણે જોઈએ કે બટાટાના ટુકડા કરીએ એટલે એના લીધે પછી જ્યારે જમીનમાં જાય ત્યારે જમીનમાં અસંખ્ય જીવાણુ હોય છે, તો એના ઉપર એટેક કરે અને કાપા સડવાનો પ્રોબ્લેમ રહે અને ગાળા પડવાનો પ્રોબ્લેમ રહે. તો એના માટે જે મેન્કોજેબ 75% વેટેબલ પાવડર આવે છે, 1 હેક્ટરના જો બટાટા હોય લગભગ 3000 કિલો, તો 1 કિલો મેન્કોજેબ અને 5 કિલો સંગજીરું એ મિશ્રણ કરી અને સૂકી માવજત જો આપી અને કટકાનું વાવેતર કરવામાં આવે તો જે બટાટાના કાપાનો જે સડો છે કે કાપા ખોવાનો પ્રશ્ન રહેતો નથી અને એક સરખો ઉગાવો મળે છે. જી બિલકુલ. હવે સાહેબ, આપણે સૌ જાણીએ છીએ કે દરેક પાકને અનુલક્ષીને એની અલગ અલગ પદ્ધતિ હોય છે. તો બટેકાના પાકને અનુલક્ષીને જો કોઈ એની ખાસ પાક પદ્ધતિ હોય જે ખેડૂત મિત્રોને નફાકારક થતી હોય તો એના વિશે માર્ગદર્શન આપશો? આપણે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ, મોટાભાગે આપણા બટાટા છે એ ઉત્તર ગુજરાતની અંદર થાય છે. તો ચોમાસાની અંદર જો ખેડૂત મગફળી વાવે, શિયાળાની અંદર બટાટા વાવે અને ઉનાળાની અંદર જો બાજરી વાવે તો આ જે પાક પદ્ધતિ છે એ અમારા ત્યાં જે ટેસ્ટ કર્યો એમાં સૌથી વધુ નફાકારક પાક પદ્ધતિ છે. આમાં બીજો એક ફાયદો થાય છે કે એક લેગ્યુમ્સ પર આવી જાય છે. મગફળીના લીધે આપણી જે જમીનની ફળદ્રુપતા વધે છે અને મોટાભાગે બનાસકાંઠાની અંદર કે ઉત્તર ગુજરાતની અંદર ખેડૂતો પશુપાલન પણ કરે છે, એટલે એમને ખેડૂતને ઘાસ પણ મળી રહે છે, કેમ કે મગફળીમાંથી પણ ઘાસ મળી રહે છે અને બાજરીમાંથી પણ ઘાસ મળી રહે છે. જી બિલકુલ. હવે સાહેબ, આપણે ખાતરની જો વાત કરી રહ્યા હોય તો બટેટાના પાકમાં કયા પ્રકારનું ખાતર આપવામાં આવે છે અને એનું પ્રમાણ જે છે એ કેટલું રાખવામાં આવે છે? સાહેબ, એના વિશે જણાવશો? આપણે રાસાયણિક ખાતરની વાત કરીએ તો બટાટા એ છીછરા મૂળવાળો પાક છે અને ખૂબ જ વધુ ઉત્પાદન આપતો પાક છે. એટલે આપણને પણ ખબર છે કે જેટલું ઉત્પાદન વધારે હોય એટલું એને ખાતરની પણ જરૂરિયાત વધારે રહે. તો જો ફુવારા પદ્ધતિથી ખેડૂતો ખેતી કરતા હોય તો એના માટે નાઇટ્રોજન છે 206 કિલો, 110 કિલો ફોસ્ફરસ અને 275 કિલો પોટાશની જરૂરિયાત રહે છે. આ પૈકીનો જે ફોસ્ફરસ છે અને પોટાશ છે અને અડધો નાઇટ્રોજન છે એ પાયામાં આપવાની ભલામણ છે અને બાકીનો જે અડધો નાઇટ્રોજન છે એ 2 સ્પ્લિટમાં એટલે કે 30 અને 45 દિવસે આપવાની આપણે ભલામણ કરેલી છે. આના માટે જો આપણે ખાતરના રૂપમાં કહીએ તો 1 હેક્ટરની અંદર જે પાયામાં 240 કિલો DAP, 290 કિલો એમોનિયમ સલ્ફેટ અને 460 કિલો મ્યુરેટ ઓફ પોટાશ એ મિશ્ર કરી અને ઓરીને આપવું જોઈએ. ત્યારબાદ પાક આપણો 30 દિવસનો થાય એટલે 115 કિલો યુરિયા એ ઉપરથી આપવું જોઈએ અને બીજું 45 દિવસે ફરીથી 115 કિલો યુરિયા આપવું જોઈએ. જો ખેડૂતે ટપક પિયત પદ્ધતિ અપનાવતો હોય તો એના માટે 220 કિલો નાઇટ્રોજન, 110 કિલો ફોસ્ફરસ, 220 કિલો પોટાશની આપણે ભલામણ કરેલી છે. આમાં ખાતરનો પણ બચાવ થાય છે અને ટપકમાં પિયત પાણીનો પણ બચાવ થાય છે. તો આની અંદર 110 કિલો જે ફોસ્ફરસ છે એને પાયામાં આપવાનો છે અને જે પૂરેપૂરો નાઇટ્રોજન 220 કિલો અને 220 કિલો પોટાશ એ 9 સરખા ભાગમાં 9મા દિવસથી શરૂ કરી અને અઠવાડિયાના ગાળે ટપકની અંદર જો આપવામાં આવે તો ખેડૂત એ સારામાં સારો ખાતરનો પણ બચાવ કરી શકે છે અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકે છે. જી બિલકુલ. હવે સાહેબ, તમે શરૂઆતમાં વાત કરી હતી કે ભાઈ પાક જે છે બટેકાના પાકને કરાર આધારિત ખેતી પદ્ધતિ કરી શકે છે. તો આ બટેકાના પાકમાં કરાર આધારિત ખેતી શું છે અને તેનાથી ખેડૂત મિત્રોને શું ફાયદો થાય એના વિશે જાણકારી આપશો?
આપણે કરાર આધારિત ખેતી મોટાભાગે પ્રોસેસિંગના બટાટાની અંદર થાય છે. આપણે જોયું કે બટાટાની અંદર ખેતી ખર્ચ ખૂબ જ વધારે છે, એટલે ઘણી વખત જો ખેડૂતને સારા ભાવ ના મળે તો ખેડૂતને નુકસાની પણ વેઠવી પડે છે. તો કરાર આધારિત ખેતી એટલે પ્રોસેસિંગની વેરાયટી જે કંપની હોય એ અને ખેડૂત વચ્ચે એક કરાર થાય છે. કંપની દ્વારા બિયારણ આપવામાં આવે છે અને પહેલાંથી જ ભાવ ફિક્સ થઈ જાય છે. એટલે એનો ફાયદો શું થાય છે ખેડૂતને કે ભાઈ જે ભાવની અનિયમિતતામાંથી ખેડૂત બચી જાય છે. બીજું કે એને ખેડૂતને બિયારણ પણ આપવામાં આવે છે. શરૂઆતમાં એના 50% પૈસા લેવામાં આવે છે અને 50% પૈસા છે એ જ્યારે ખેડૂત પોતાનો માલ ભરાવે કે કંપનીમાં આપે એ વખતે એને આપવાના થાય છે. તો એને રોકાણ પણ ઓછું કરે. આ સિવાય કંપનીઓ દ્વારા ટેકનિકલ માર્ગદર્શન પણ ખેડૂતને આપવામાં આવે છે. પરંતુ કરાર આધારિત ખેતીમાં ખેડૂતને પણ એક જવાબદારી હોય છે કે એ જે કંપની છે એની ગુણવત્તા, સપોઝ ડ્રાય મેટર છે, એની સુગરનું પ્રમાણ છે, એની જે ગ્રેડિંગની સાઇઝ છે, તો એના માટે જે ખેડૂત છે એને પણ એની કંપની સાથે શ્યોરિટી આપવી પડે છે. તો કરાર આધારિત ખેતીથી ખેડૂતને ફાયદો એ થશે કે જે ભાવની વધઘટ થાય છે એમાંથી ખેડૂત બચી શકે છે. જી બિલકુલ. હવે સાહેબ, આપણે સૌ જાણીએ છીએ કે દરેક પાકને અલગ અલગ પ્રકારના નીંદણ નડતા હોય છે. તો બટેકાના પાકની જો વાત કરીએ તો એમાં કયા કયા પ્રકારના નીંદણ થાય છે અને નીંદણ નિયંત્રણ માટે શું કરવું જોઈએ? મોટાભાગે આપણે અત્યારે જોઈએ તો આપણે ખેતીની અંદર મજૂરોની ખૂબ જ અછત વર્તાઈ રહી છે. એટલે જો શક્ય હોય ત્યાં સુધી આપણે હાથથી નિંદામણ કરવું જોઈએ. પણ જો ખેડૂતને જે મજૂરોની અછત વર્તાતી હોય તો એના માટે મેટ્રીબ્યુઝિન 75% વેટેબલ પાવડર નામની નિંદામણ નાશક દવા આવે છે. એ દવા છે 600 ગ્રામ દવા 600 લીટર પાણીમાં બટાટા ઉગે તે પહેલો, એટલે કે બટાટાની વાવણી પછી જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય એવા સમયે જો એનો જે છંટકાવ કરવામાં આવે એક સરખો, તો બટાટામાં જે નિંદણનો જે પ્રશ્ન છે એને આપણે ખૂબ જ સારી રીતે હલ કરી શકીએ છીએ. જી બિલકુલ. હવે સાહેબ, હજી પણ આપણે તમારી પાસેથી ઘણું બધું માર્ગદર્શન મેળવવાનું બાકી છે, પણ આપણા કાર્યક્રમની એક સમય મર્યાદા છે. તો જતાં જતાં તમે અમારા ખેડૂત મિત્રોને કોઈ સંદેશો આપવા માંગતા હો તો ટૂંકમાં શું કહેશો? ખેડૂતને આપણે એ સંદેશ આપીએ છીએ કે બટાટાની ખેતીમાં છે ખેતી ખર્ચ ખૂબ જ વધારે છે. તો આપણે ત્યાંથી ડીસાથી એક બટાટા બીજ ઉત્પાદન માટેની એક પદ્ધતિ ડેવલપ કરી છે. તો એ પ્રમાણે જો ખેડૂત પોતાનું બિયારણ એ જાતે તૈયાર કરે અને જો એ બિયારણ છે એ નેક્સ્ટ યર વાવે, સપોઝ કોઈ ખેડૂત છે એ 6-7 વીઘાની અંદર બટાટા વાવતો હોય તો 1 વીઘાની અંદર જે બટાટા બીજ ઉત્પાદન પદ્ધતિ છે એ મુજબ એની વાવણી કરી અને જે મોલો ઓછામાં ઓછો હોય એવા સમય દરમિયાન જો એક બિયારણ ઉત્પન્ન કરી અને પોતે પોતાનું બિયારણ જો ફરીથી એનો ઉપયોગ કરે તો ખેતી પાછળ જે ખર્ચ છે એ ઘટાડી શકાય છે અને સારો નફો મેળવી શકાય છે. જી બિલકુલ. સાહેબ, તમે અમારા ત્યાં આવ્યા અને અમારા ખેડૂત મિત્રોને બટાકાની ખેતી પદ્ધતિ વિશે આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવી બટાકાની ખેતી પદ્ધતિ વિશે. આશા રાખી કે તમને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.